નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, લોકસભા ચૂંટણી ટૂંકડી છે ત્યારે આ ચૂંટણી પહેલા દેશના બે મુખ્યમંત્રી પર ધરપકડની તલવાર લટકી રહી છે. બંને રાજ્ય વિપક્ષ શાસિત છે અને તેમના મુખ્યમંત્રીઓને વારાફરતી ઈડીનું સમન આવી રહ્યું છે, પરંતુ તેઓ આમ છતાં હાજર થવાનું નામ લેતા નથી. હવે તમને પણ એમ થતું હશે કે કયા રાજ્યના મુખ્યમંત્રી છે, તો મિત્રો સમગ્ર માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો. આ યાદીમાં પહેલું નામ છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું, જેમની કથિત દારૂ કૌભાંડના પૂછપરછ થવાની છે. આ કેસમાં તેમના અનેક પૂર્વ સહયોગીઓ જેલમાં છે. બીજું નામ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું છે, જેઓ વારંવાર બોલાવવા છતાં પૂછપરછમાં ન આવતા ઈડીએ કહ્યું છે કે હવે તમે તમારા હિસાબથી સમય, તારીખ અને જગ્યા જણાવો, જેથી કરીને પૂછપરછ થઈ શકે. તેમના પર દબાણ વધતા જોયું તો અચાનક એક વિધાયકનું રાજીનામું પડ્યું અને રાંચીના રાજકીય વર્તુળોમાં ચર્ચા થવા લાગી કે સંભવિત કાર્યવાહીને જોતા સીએમ પોતાના પત્નીને મુખ્યમંત્રી બનાવવાની રણનીતિ બનાવી ચૂક્યા છે. બંને વિપક્ષી પાર્ટીઓ ઈડીના આ સમનને રાજકારણથી પ્રેરિત ગણાવી રહી છે, ત્યારે આ બંને સીએમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.